ભગવાન ભોળાનાથ લિંગમાંથી પ્રગટ્યા છે. ભગવાન વિષ્ણુએ શિવને જોઈને સ્તુતિ કરવા લાગ્યા, પ્રાર્થના કરવા લાગ્યા, પણ ભગવાનને એકદમ ક્રોધ થયો. ભગવાન કોઈને પણ ખોટું સહન નથી કરતા. જૂઠું બોલે, ધર્મની આડમાં કોઈ પાપ કરે, ભગવાન એને દંડ આપે. ભગવાન શિવે પોતાને લટમાંથી કાલ ભૈરવને પ્રગટ કર્યા અને કહ્યું કે બ્રહ્માની તલવારથી પૂજા કરો, આને દંડ આપો. તરત કાલ ભૈરવે બ્રહ્માના 5 મસ્તક હતા એ કાપી નાખ્યું. બીજી વાર કાપવા ગયા તો વિષ્ણુ ભગવાને શિવના ચરણ પકડી લીધા. પ્રભુ માફ કરો, હું ક્ષમા માંગુ છું, બ્રહ્માને છોડી દો. મારી તમને પ્રાર્થના, તમે તો દયાના સાગર છો. ભગવાન વિષ્ણુ શિવની સ્તુતિ કરે છે, હે કરુણા નિધાન, હે મહાદેવ, આપના ચરણોમાં વિષ્ણુ પ્રણામ કરે છે, ક્ષમા કરો, એને મૂકી દો. ભગવાન શિવ ભગવાન વિષ્ણુને કહેવા લાગ્યા, નારાયણ, તમારી જેવો કોઈ ઉદાર આ જગતમાં નથી, પણ હું દંડ ન કરું તો મારો ધર્મ ભ્રષ્ટ થાય. હું મારો કાનૂન નથી છોડતો. જો હું જીવને દંડ ન કરું તો મારો ધર્મ જતો રહે. મને ધર્મ વાલો છે. મારો હાથ પણ અપરાધ કરે તેને કાપી નાખો. ધર્મે રક્ષતો રક્ષતા. આ બ્રહ્માજી અધર્મ કર્યો, જૂઠું બોલ્યા છે. વગર લેવા દે વગરનું જૂઠું બોલે એ પણ પાપ છે. આપણા શાસ્ત્રોમાં 3 જગ્યાએ જૂઠું બોલવાની મનાસ છૂટી છે. કોઈ 2 દીકરીનું ઘર બંધાતું હોય તો ખોટું બોલો. કોઈ ગાય કતલખાને છે બસતી હોય તો ખોટું બોલો. કોઈ સાચો માણસ, સાધુ, સંત, બ્રાહ્મણ, કોઈ સજ્જન પુરુષ બદનામીથી બસતો હોય ને સાચો હોય તો જૂઠું બોલો. આ 3 જગ્યાએ જૂઠું બોલીએ તો પાપ નથી. બાકી બધે જેટલી વાર તમે ખોટું બોલો, તમારું કરેલું પુણ્ય, તમારા કરેલા સત્કર્મ બધાએ બળીને રાખ થાય છે અને પ્રભુના અપરાધી થઈએ છીએ. બ્રહ્મા જૂઠું બોલ્યા. બ્રહ્માને કહું, હું તમને સજા નહીં કરું તો આખા જગત પણ એમ કહે છે ખોટું બોલો, ચાલી જશે. ભગવાનના દરબારમાં ખોટું નથી ચાલતું. સત્ય મેં પરમ ધી. ભગવાન કેવું સત્યને માનું. સત્ય મારું રૂપ છે. સત્ય જેવો કોઈ ધર્મ ખોટું ન બોલવું. અસત્ય જેવું કોઈ પાપ નથી. અસત્ય એટલે ખોટું. જગદંબા પણ ખોટું બોલ્યા ને દંડ મળ્યો. શંકર ભગવાને કીધું મેં મારી પત્નીને ન છોડી. સતી જૂઠું બોલ્યા તો શિવે એને પણ દંડ કર્યો. હું તમને દંડ ન કરું તો મારો ધર્મ ભ્રષ્ટ થાય અને દંડ કરીશ. વિષ્ણુ ભગવાન રડી પડ્યા અને માફ કરો મહાદેવ, હું ક્ષમા માગું છું. શિવ શાંત થયા. કાલ ભૈરવને કહ્યું રહેવા દો. ભગવાન વિષ્ણુને કહ્યું તમે કંઈક મારી પાસે માગો. જે બીજા માટે પ્રાર્થના કરે, બીજાનું ભલું ચાહે, બીજાના અપરાધને ક્ષમા કરે, બીજાના છિદ્રને દાટે, એ મને બહુ વાલો. ભગવાન કહે છે એને હું પ્રણામ કરું છું. જે બીજાને અવગુણને ઢાંકે છે, બીજાના છિદ્રોને ગાતો નથી, બીજાના પાપને કહેતો નથી, બીજાની ચુંગલી નથી કરતો, બીજાની ઈર્ષા નથી કરતો, બીજાની નિંદા નથી કરતો, એને હું પ્રણામ કરું છું. હે વિષ્ણુ, આ જગતમાં તમારા મંદિરો થશે, દુનિયા તમારું પૂજા કરશે, ઘેર ઘેર તમારી પૂજા થશે. જ્યારે જ્યારે બહુ પાપ વધશે ત્યારે તમે અવતાર લેશો, હું તમારી સાથે સેવક બનીને આવીશ. ભગવાન એટલા બધા રાજી થઈ ગયા, પોતાનું સુદર્શન ચક્ર આપી દીધું અને બ્રહ્માને શાપ આપ્યો કે જગતમાં તમારું ક્યાંય મંદિર નહીં હોય. આમ તો ઘેરે ઘેરે બ્રહ્માજીની પૂજા થવી જોઈએ, કારણ કે તમને ને મને બનાવનાર બ્રહ્માજી છે. આ જગત જેટલું કંઈ તમને દેખાય છે, ચરાચર જળ ચેતન બધું જે કંઈ દેખાય છે, સૂરજ ચંદ્ર તારા આકાશ ધરતી ગગન વાયુ વરસાદ જે કંઈ, આ 14 ભવનમાં આપણે બેઠા છીએ. 14 ભવનનો માલિક બ્રહ્મા છે. પણ એને જો ખોટું ના બોલ્યા હો તો આજે ઘેરે ઘેરે તમે એની પૂજા કરતા હો. એક નાની એવી ભૂલ કેટલું મોટું પાપ કરાવે છે. બ્રહ્માને શંકર ભગવાને કહ્યું જગતમાં તમારા ક્યાંય મંદિર નહીં હોય. બ્રહ્મા બહુ રડ્યા, મને ક્ષમા કરો. બોલે નહીં. એ તો માણસો એવું સમજે ભગવાન મને માફ કરી દેશે, પણ હું કોઈને માફ નથી કરતો. માફી એને મળે છે બીજા માટે દુઃખ ઉઠાવે છે, બીજાની ભૂલ માથે લે છે, એને માફી મળે છે. તમારું ક્યાંય મંદિર નહીં થાય. બ્રહ્મા બહુ રડ્યા. ભગવાન વિષ્ણુને કહું તમે ઘરે ઘરે પૂજા છો. ભગવાન વિષ્ણુએ શિવની સ્તુતિ કરી, બ્રહ્માને માફ કરો. બ્રહ્મા બહુ રડ્યા ત્યારે કહ્યું જાઓ, એક જગાએ તમારું મંદિર બનશે, પુષ્કર રાજ, સર્વ તીર્થોનો રાજા છે. પુષ્કર રાજમાં બ્રહ્માજીનું મંદિર છે આજ. બાકી ક્યાંય જગતમાં બ્રહ્માનું મંદિર નથી. તમે બેહારી દો 2 નંબરની વાત છે.
બ્રહ્મા જૂઠું ન બોલ્યા હોત તો આજે ઘરે ઘરેની પૂજા હોતી. માતા પિતા જૂઠું બોલે, સાધુ સંત જૂઠું બોલે, બ્રાહ્મણ જૂઠું બોલે, આ જગતનો રાજા જૂઠું બોલે, આ દુનિયાનો આગેવાન જૂઠું બોલે, એનો સાટો બધાયને ઉડે સાહેબ. ભલે તમે કોઈની નિંદા ન કરતા હોય, પણ કોઈ નિંદા કરતો હોય અને તમે ઊભા છો તો તમને એટલું જ પાપ લાગશે જેટલું નિંદા કરે છે. નિંદા કરનારને તો પાપ લાગે છે, પણ નિંદા સાંભળનારને પણ પાપ લાગે છે. માટે આપણા શાસ્ત્રો કહે છે કોઈની નિંદા ન કરવી. નિંદા તો ન કરવી, પણ નિંદા સાંભળવી પણ નહીં. નિંદા સાંભળવાથી ગૌ હત્યાનું પાપ લાગે છે, આવું જગદંબા બોલી છે. સાધુ સંત શાસ્ત્ર ગુરુ માતા પિતાને ધર્મ અને ભગવાનની નિંદા ન કરવી. કોઈથી તમારા ધર્મની નિંદા ન કરો. આજનો હિન્દુ પોતાના ધર્મની નિંદા કરે છે, ભગવાનની, માતાજીની, પોતાના જીવનની, પોતાના માતા પિતાની. આ ગૌ હત્યાનું પાપ છે. કોઈથી તમારા ધર્મની નિંદા ન કરો, કોઈ પણ દેવની નિંદા ન કરો, કોઈ પણ ધર્મની નિંદા ન કરો. કોઈ કરતો તો કેવું ભાઈ બીજી વાત કરને. હા, કોઈને કેવું તો મોઢે કહી દો, ભલે ખોટું લાગે, ભલે આપણે તો ન બોલે, પણ આપણે ગૌ હત્યાથી તો બચી જઈએ વાલા. ગૌ હત્યા જેવું પાપ છે. આ જગદંબા બોલી સાહેબ, હું નથી કહેતો. શંકર ભગવાને કહ્યું જીવનમાં તમારી ક્યારે વિનંતી નહીં થાય. ભગવાન વિષ્ણુએ બહુ પ્રાર્થના કરી કે અમને માફ કરો. ત્યારે ભગવાન શંકરે શિવલિંગ બ્રહ્માને આપ્યું, આની પૂજા કરો. આની પૂજા કરશો તમારા બધા પાપોનો સહી થશે. આવનારી યુગમાં તમારી પૂજા થશે. અને એ જ બ્રહ્મા પાછા ગણપતિ થઈને આવ્યા, એટલે દુનિયામાં પૂજાય છે. કારણ કે શિવલિંગની પૂજા કરી. પાછા દેવતાઓને બતાવ્યું. પછી દેવતાને કીધું તમે માનવ બનીને પૃથ્વી પર જાઓ અને જગતને શીખવાડો. પછી સાધુ સંતોના રૂપમાં, બ્રાહ્મણોના રૂપમાં, ઋષિઓના રૂપમાં આવી આપણને શિવલિંગની મહિમા બતાવી. અને ભગવાન વિષ્ણુએ બધાય દેવતાને બોલાવ્યા. વિશ્વકર્માને કહ્યું કે મને શિવલિંગો બનાવીને આપો. હીરા, માણેક, રત્ન આદિ શિવલિંગો બનાવી ભગવાન વિષ્ણુને વિશ્વકર્માએ આપી. સૌ પ્રથમ વિષ્ણુ ભગવાને પદમરાગની શિવલિંગ ઇન્દ્રને આપીને કહ્યું તમે પૂજા કરો. તમારા પરિવારને બતાવો, તમારા સમાજને બતાવો. શિવ સમાન પ્રિય દુસરા ન હોય. ભગવાન શંકર જેવું મને કોઈ વાલું નથી, વિષ્ણુ કહે છે. જે શિવની પૂજા કરશે એનું અકાળ મૃત્યુ નહીં થાય. બધા દેવતાઓને એક એક શિવલિંગ આપ્યા. બ્રહ્માજીને આપ્યા, ઇન્દ્રને આપ્યા, કુબેરને આપ્યા, ઋષિઓને આપ્યા, ગંધર્વોને આપ્યા, બ્રાહ્મણોને આપ્યા, ઋષિઓને આપ્યા. મૃત્યુલોકના મનુષ્યોને પાર્થ શિવલિંગની બહુ મહિમા બતાવી. પાર્થ એટલે માટીના શિવલિંગ બનાવીને એની પૂજા કરો. 1, 2, 11, 1.25 લાખ શ્રાવણ મહિનામાં ભૂદેવો કરતા હોય છે. શિવલિંગ બનાવી, પછી કાષ્ટની પથ્થરની શિવલિંગ બનાવી એની સ્થાપના થાય છે, પ્રતિષ્ઠા નહીં. દેવતાઓની પ્રતિષ્ઠા થાય છે, દેવતાની પ્રાણ પ્રતિષ્ઠા છે. ભગવાન શંકરની પ્રાણ પ્રતિષ્ઠા ન સ્થાપના થાય. સ્થાપના એટલે ઉપરથી ગર્ભગૃહમાં ઉતારવું પડે છે. દરવાજાથી શિવલિંગ નથી જઈ શકતું, ઉપરથી મૂકવું પડે છે, કારણ કે પ્રગટ્યા છે. શિવ નિરાકારમાં જગતમાં પૂજાય છે. મૂર્તિઓ તો હવે આવી, પહેલા મૂર્તિ નહોતી. આજ પણ આપણા ગામડામાં તમે જુઓ ફળા મળશે, જે આપણા વડીલો છે જાણતા છે. મૂર્તિઓ હવે આવી, પહેલા મૂર્તિ પૂજાતી નહોતી. ભગવાન નિરાકારથી પૂજા થતી હતી. પછી તો મૃત્યુ લોકમાં શિવલિંગની મહિમા બહુ ગવાઈ. બ્રાહ્મણો દ્વારા, ઋષિઓ દ્વારા. સુતજી કહે છે જેને અકાળ મૃત્યુ ટાળવું હોય, જેને સુખ સમૃદ્ધિ શાંતિ જોતી હોય, એ શિવલિંગની પૂજા કરો. શિવજીની પૂજાની બહુ મહિમા ગાઈ. જેટલી શિવ પૂજાની મહિમા ગાઈ એટલી કોઈ શાસ્ત્રોમાં નથી. સુતજી કહે છે સનકાદિશ મનુષ્યનો ધર્મ છે શિવ મંદિરે જઈ ભગવાનને જળ ચડાવો. તમને સંપત્તિ આપી હોય સમૃદ્ધિ તો દૂધથી અભિષેક કરો, ઘીથી અભિષેક કરો, મધથી અભિષેક કરો, સાકરથી અભિષેક કરો, પંચામૃતથી સ્નાન કરાવો. તમને ન આવડે તો બ્રાહ્મણોને આપો, કારણ કે બ્રાહ્મણ ભગવાનનું મુખ છે. બ્રાહ્મણો દ્વારા રુદ્રીપાઠ, રુદ્ર અભિષેક કરાવો, પંચામૃત સ્નાન કરાવો, ફળના રસ ચડાવો. પછી ચોખાનું પૂજન કરો, ઘઉંથી પૂજન કરો, ધાન્યની પૂજા જેને કહે છે. પછી ભગવાનને સુગંધિત અંતર દ્વારા, સુગંધિત તેલ દ્વારા પૂજન કરો. પછી આરતી કરો, પછી પ્રસાદ ચડાવો. ભગવાનને કેળા બહુ પ્રિય. કેળા મને રંભા, સંસ્કૃતમાં બોલે રંભા ફલમ સમર્પ્યામિ. ભગવાનને ખીર બહુ વાલી. જેને સંતાનની ઈચ્છા હોય એ શિવજીને ખીર રોજ ધરીને ખાય.
જે શિવ ભક્તોને ખીર જમાડે છે એના ઘરે દેવતાઓ સંતાન દીકરો બનીને આવે છે. ભગવાન શિવને જે કેળા ચડાવે છે, કેળાનું ફળ ચડાવે છે, કેળા મહાદેવને બહુ વાલા, એને કદી શરીરમાં રોગ નથી આવતો. જે શિવજીને બિલપત્રથી પૂજન કરે છે એનું કદી અકાળ મૃત્યુ નથી થતું. જે પોતાના ગળામાં રુદ્રાક્ષને ધારણ કરે, લલાટમાં ત્રિપુરનું તિલક કરે અને મુખથી શિવનું નામ રટે, એ સવારમાં જેને મળે એનો દિવસ સુધરી જાય. એ શિવ રૂપ છે. લક્ષ્મી માતાએ પોતાનું સ્તન કાપીને શિવને ચડાવ્યું, એમાંથી બેલપત્રનું વૃક્ષ થયું. એટલે મહાદેવે બીલીપત્રને બહુ માન આપ્યું. બીલપત્ર શિવનું રૂપ છે. બીલીપત્ર આવે, એની પરિક્રમા કરે, એની પૂજા કરે, બીલીપત્રથી મહાદેવની પૂજા કરે, એનું અકાળ મૃત્યુ નથી થતું. પણ ડાળ ન તોડવી, પત્તા, ત્રણ પત્તીવાળા. લોકો તો ડાળોને ડાળો ચડી નાખે, પછી બેઠા બેઠા તોડે. નહીં. બીલીપત્રને પ્રણામ કરી પછી એને ડાળને પકડીને પત્તા તોડો. તુલસીને પ્રણામ કરીને પછી તોડો. તુલસીને કભી ડાયરેક્ટ ન તોડવા, પાપ લાગે. શાસ્ત્રોમાં મનાય છે. જેને સંતાન સારા યોગ જોઈએ એ તુલસીથી મહાદેવને સેવા કરો. ભગવાન શિવને તુલસી બહુ વાલા, જેટલા બીલીપત્ર એટલા તુલસી વાલા. જેને આયુષની ઉદયને ધ્રુવથી પૂજા કરો, ધ્રુવ નામની ઘાસ. અનેક પ્રકારના શિવલિંગોની ઉપાસનાની ભગવાન વિષ્ણુએ દેવતાઓને બતાવ્યું, દેવતાએ મનુષ્યને બતાવ્યું. અને જે મનુષ્ય મૃત્યુલોકમાં શિવ પૂજન કરે છે એનો બીજી વાર જન્મ નથી થતો. ભગવાન રામે પણ શિવની સ્થાપના કરી છે, પ્રતિષ્ઠા નહીં. ભગવાન રામ પણ કહેશે કે જે શિવજીને ગંગાજળ ચડાવશે ને મુક્તિ મળશે. મુક્તિ એટલે સ્વતંત્રતા, કોઈનું બંધન નહીં સાહેબ. આ સંતો, આ બ્રાહ્મણો કેમ સ્વતંત્ર છે? એ શિવ આરાધ્ય છે. બ્રાહ્મણોના અધિષ્ઠ ભગવાન શંકર છે, સંતોના અધિષ્ઠ દેવ શિવ છે. ભગવાન રામ કહે છે મારા ઈષ્ટદેવ ભગવાન શંકર છે. અમે તો અતીત છીએ. પહેલા હું અતીત છું, બાદ મેં સંન્યાસ. હું જન્મજાત સાધુ છું. મારા બાપ દાદાએ પણ શિવની પૂજા કરતા આવ્યા છે, હું પણ કરું છું. જે પંચદેવની પૂજા કરે છે જગતમાં બીજી વાર આવતો નથી, અને પંચદેવ કહેવાય. સૂર્ય, ગણપતિ, વિષ્ણુ, શિવ ને દુર્ગા. જે પંચતત્વની પૂજા કરે, આપણું શરીર પંચતત્વથી બન્યું છે, એનું અકાળ મૃત્યુ થતું નથી. શિવ પૂજાની ખૂબ મહિમા બતાવી છે. કોઈ જળ ધારાથી, દૂધ ધારાથી, ઘી ધારાથી, મધ ધારાથી, રસ ધારાથી પૂજન કરે છે, એની જે મનમાં ઈચ્છા હોય એ ભગવાન પૂરી કરે છે. માટે શિવને જલધારા અર્પણ કરો, કંઈ નહીં તો ગંગા જલ અર્પણ કરો. મંત્ર આવડે તો ઠીક છે, ને તો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય મંત્રથી કોઈ પણ દેવનું પૂજન કરી શકો. આ પંચાક્ષર મંત્રની મહિમા છે. કોઈ મંત્ર ના આવડે તો આ મંત્ર બોલો. ભગવાન શિવે 1.25 લાખ મંત્ર બનાવ્યા પોતાના, પણ જે વિદ્વાનો છે એના માટે, આપણા માટે તો ઓમ નમઃ શિવાય બોલો એટલે પૂરું થઈ ગયું. સારી વાત છે તમને સંસ્કૃતમાં આવતા હોય, ત્રંબકેશ્વરના મંત્ર આવતા હોય, ઓમ મૃત્યુંજય મહાદેવો ત્રાહી મમ શરણાગત જન્મ મૃત્યુ જરાવાદી પીડિતમ કર્મ બંધને. આ મંત્ર બોલીને પણ શિવ પૂજન થાય છે. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધના મૃત્યુર્મુક્ષ્ય મામરતા. આ મંત્ર બોલીને પણ શિવ પૂજન થાય. એમાં કોઈ બ્રાહ્મણો દ્વારા રુદ્રાભિષેક કરવામાં આવે છે તો 3 ફળ મળે છે: આયુષ, ધર્મ અને ધન. આ શિવ પૂજાની મહિમા છે. કંઈ ન મળે તો જળ ચડાવો, અને ઈશ્વરે તમને આપ્યું હોય તો અડધી કલાક શાંતિથી બેઠી 11 રસથી પૂજન કરો. નાળિયેરનું જળ ચડાવો, શેરડીનો રસ ચડાવો, ફળના રસ ચડાવો, શિવને જલધારા કરો. ભગવાનને ધારા બહુ પ્રિય છે. ધારા એને કહેવાય કે અખંડ, તૂટે નહીં, અખંડ ધારા છે. પછી ધાન્ય પૂજનની મહિમા બતાવીશ, પણ એક બધું એક હાથે નહીં. આપણે કરીએ પણ એક હાથે દૂધ ને દહીં ને ઘી ને બધું હાથે કરીને ગડબડ ગોટો ને પ્રભુ, એવું નહીં. પૂજા જોઈ હોય શંકરની પૂજા કેમ થાય તો દક્ષિણ ભારત જાઓ. દક્ષિણ ભારતમાં શિવની જે પૂજાની વિધિ છે, કારણ કે એ દેશો બચી ગયા વિધર્મીઓથી. આપણને વિધર્મે દબાયા. કુછ એવો કાળ આવ્યો કે વિધર્મી આપણને શંકરની પૂજા કરતા ને મોતની સજા કરતા, પૂજા ન કરવા દેતા. પણ દક્ષિણ ભારતના રાજાઓએ એ વિધર્મીઓને ત્યાં પગ મૂકવા ન દીધો. તેના મંદિરો દેખો, આજ કોઈ મંદિર નથી તૂટ્યા. શિવ પૂજનમાં એટલી શક્તિ છે કે ત્યાં વિધર્મો પોગ્યા નહીં, કારણ કે શાસ્ત્ર વિધિથી કરે છે.
સવારમાં 4 વાગ્યાથી ભગવાન ભોળાનાથની પૂજા શરૂ થાય. પહેલા જળથી, બ્રાહ્મણો દ્વારા એવો લયથી મંત્ર બોલે, આપણને તો આવડે નહીં થાય. પછી દૂધ ચડાવે, એક ટીપું પડવા ન દે, બર્તન રાખે, મોટું તપેલું મૂકે, જળ ચડાવે, પછી ગંગા જળ ચડાવે, વળી પછી દૂધ ચડાવે, વળી પાછા દહીં ચડાવે, એક એક મંત્ર બોલે. પછી ઘી ચડાવે, પછી ખાંડ ચડાવે, પછી શુદ્ધ સુગંધ દ્રવ્યથી ભગવાનને નવડાવી પછી ધાન્ય પૂજન કરે ચોખાથી, મંત્રો દ્વારા. કોઈ 5 કિલો 10 કિલો એક મણ ચડાવી દે. 3 કલાક સુધી એક ચોખાના પૂજનમાં જાય. વળી પાછું ચોખા પૂરા એટલે ઘઉં, પછી મગ, પછી મઠ, બધા જ ધાન્યોથી પૂજા કરીને શિવને ઢાંકી દેવામાં આવે. કોઈ 1.25 લાખ બિલપત્ર ચડાવે, કોઈ 11 ચડાવે, કોઈ 21 ચડાવે. પણ શિવ પૂજન કરવું હોય અને પહેલા ત્રિપુંડ ધારણ કરવું, ભસ્મનું બિંદી કરવી, ગળામાં રુદ્રાક્ષ માળા પહેરવી, શિવ નામનો જપ કરતા કરતા મહાદેવની પૂજા કરવી. બહુ સરળ છે સાહેબ, બહુ સરળ. મહાદેવ એટલા સરળ, એની પૂજા એટલી સરળ, એનું નામ એટલું સરળ. ઓમ નમઃ શિવાય એટલે કલ્યાણ કરનારું. તમારું તો કલ્યાણ થાય, જે સાંભળે એનું થાય. ઘરમાં એક આદમી શિવનું પૂજન કરતો હોય, એનું ફળ એની પત્ની, એના પુત્ર, એના પરિવાર, માતા પિતા, કુળ પિતૃ સુધી મહાદેવ પોગાડી દેનું ફળ. આ મહાદેવ ધાન્યથી ઢાંકીને પછી ભગવાનની આરતી થાય. પછી અંતર આદિ અનેક વનસ્પતિઓ દ્વારા ભગવાનનું પૂજન થાય. રાઈથી, સરસ્વતી પૂજા કરો એટલે તમારા શત્રુનો નાશ થાય. બહાર કોઈ શત્રુ નથી, આપણી અંદર હશે શત્રુ. કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, આ બધા આપણા શત્રુ છે. કદાચ બહારના લોકો તમને હેરાન કરતા હશે, એ પણ શાંત થશે, મરશે નહીં. જે તમને હેરાન કરવાની એનામાં જે બુદ્ધિ ઉત્પન્ન તેનો નાશ કરે છે મહાદેવ. સરસ્વતી પૂજા કરવાથી શત્રુઓનો નાશ થાય છે. રાયથી પૂજન કરવાથી રોગોનો નાશ થાય છે. બીલીપત્રના પૂજન કરવાથી આયુષ્ય વધે છે. ધ્રોહ નામની ઘાસ ધ્રોહ ચડાવવાથી આપણી મનની ઈચ્છા પૂરી થાય છે. બોલીએ શંકર ભગવાન કી જય. શંકર પણ કહે છે, પાર્વતી ચાલો બહુ થઈ ગયું, કોઈ સંત પાસે જઈએ. ભગવાન સ્વયં કથાકાર છે, પણ એ પણ કથા સાંભળે છે. ભગવાન 2 જ કામ કરે, એક કથા, બીજું ધ્યાન. નવરા પડે તો કથા કરે, અને કોઈ ન હોય તો ધ્યાનમાં બેસે. જ્યારે કોઈ સાંભળનારું હોય તો કે કથા થતી હોય તો ત્યાં જાય. એટલે શંકર જ હનુમાન છે. હનુમાનનો પણ આ જ નિયમ, ગમે ત્યાં કથા હોય ત્યાં જાય. રામે કીધું કે હવે ચાલો કળયુગ આવે છે, હવે રહીને શું કરશું, સાકેત ધામ જઈએ. હનુમાનજી કીધું મારે નથી આવું. કેમ કે જ્યાં તમારી કથા થતી હશે, કોઈ પણ કરતો છે, ચાહે સ્ત્રી પુરુષ, જ્યાં તમારું નામ આવશે, ચાહે શિવની કથા હોય ચાહે કૃષ્ણની, કોઈ પણ કથા. હનુમાનજી કથાના રસિયા છે. આ શમશાન છે, મોક્ષ ધામ છે, શિવ કથા ચાલે. એટલે શિવના રૂપમાં આપણે હનુમાનને કીધું આવો તમે સાંભળો. અને ભગવાન પણ જ્યાં પોતાની કથા હોય તો પોતે બેસે છે. નારદ ભગવાનને પૂછે તમે ક્યાં રહો છો, તો ભગવાન પણ કહે છે ના હમ વસામે વૈકુંઠે. એ નારદ, હું વૈકુંઠમાં નથી રહેતો. ના હમ વસામી યોગી નામ ધન્યસ્ય. હું યોગીઓના ઘરમાં નથી રહેતો, ધનવાનોના ઘરમાં નથી રહેતો. તો મમ ભક્તાને ગાયંતી તત્ર તત્ર તિષ્ઠ પ્રતિષ્ઠ નારદ. જ્યાં મારા ભક્તો મારી કથા સાંભળે છે, હું પણ એની વચમાં બેસીને સાંભળું છું. એટલે તો ગોપીઓ કહે છે, શિવપુરાણમાં લખ્યા છે, જે શિવ કથા સાંભળે છે એવમ રુદ્ર ન સંશય. પોતે રુદ્ર શિવ રૂપ છે. તમે અત્યારે બધા દેવતા થઈને બેઠા છો. આ દુર્જનો માટે કથા નથી. આ સજને કથમ ક્રિયતે લખ્યું છે, દુર્જન કથે કીર્તન નથી લખ્યું. આ દુર્જનો માટે કથા ને. દુર્જનો નથી સાંભળી શકતા, નથી આવી શકતા. અને આવે તો બિંદુકની તરા, ગુણનદીની તરા, દેવરાજની તરા એનો ઉદ્ધાર થઈ જાય. પારસનો નિયમ છે, લોડાને અડે કંચન બની જાય, એમ કથાનો નિયમ છે. આમાં એકવાર આવી જાય, આ સત્સંગમાં બેસી જાય અને ધ્યાનથી સાંભળે તો એનો બેડો પાર થઈ જાય. કથા સાંભળીએ છીએ, બહુ સાંભળી, એ મહિમા નથી. કેવી રીતે સાંભળી, કેટલી સાંભળી, આપણા જીવનમાં શું ફેરફાર થયો, એ મોટો મહિમા છે. ભગવાન શિવની સ્તુતિ કરી બ્રહ્મા વિષ્ણુએ, ભગવાન શંકરે પોતાના શરીરમાંથી સરસ્વતીને પ્રગટ કર્યા, બ્રહ્માને આપ્યા. લો, આ તમારી પત્ની છે. શિવે પોતાના શરીરમાંથી ભગવતી જગદંબા, પાર્વતી, સર્વ મહાકાલીને પ્રગટ કર્યા. પછી ભગવતીને કહ્યું કે આ વિષ્ણુ તમારો ભાઈ થાય છે, આને કંઈક ભેટ આપો.
તો મહાકાળી માતાએ શિવની ઈચ્છાથી શક્તિમાંથી લક્ષ્મી પ્રગટ થયા અને વિષ્ણુને આપ્યા. ભગવાન શંકરે કહ્યું બ્રહ્માજીને, તમે આ જગતને ઉત્પન્ન કરો. જે કંઈ તમને દેખાય છે ચરાચર જડ ચેતન બધાય દેવી દેવતા ઋષિઓ મુનિઓ જે કંઈ તમારી આંખથી દેખાય છે આ બ્રહ્માને બનાવેલું છે. બ્રહ્માનું કામ છે જન્મ આપો બધાને, ચાહે પશુ પક્ષી હો, દેવ હો, દાનવ હો, અસુરો, એનું કામ છે. ભગવાન વિષ્ણુને કહ્યું તમે બધાનું પાલન કરો, કોઈને ભૂખ્યા ઉઠાડતા નહીં, ભૂખ્યા સુવડાવતા નહીં, ભૂખ્યા ઉઠાડજો. ભગવાન કોઈને ભૂખ્યો સુવડાવતો નથી સાહેબ, બધાને ખાવાનું આપે છે. પછી કોઈ ભૂખે સોઈ જાય તો એનો કર્મ છે, એનો કોઈ પાપ છે, એનો કોઈ દોષ છે, એ પોતે એના ભૂખ્યાનો ભાગીદાર છે. શિવે કહ્યું હું બધાનું શોષણ કરીશ, પાલન કરીશ. જોજો અભિમાન ન થતા, ને તો પાછા પડશો પછી મારી જવાબદારી દે. અને પડેલાને ઊભો કરવો બહુ તકલીફ સાહેબ. ખુઈ ગયો એને જગાડાય, પણ જે જાગતો જ હોતો હોય એને જગાડવો બહુ કઠિન સાહેબ. આ જગતમાં કાં તો ગાંડો હારો અને કાં ડાયો હારો, દોઢ ડાયો નહીં હારો. પોપટભાઈ માલધારી દોઢ ડાયો સમજો છો? આપણા વડવાઓ કહેતા હતા કાઠિયાવાડી ભાષામાં ઢોર ઢાકર. ઢોર તો સમજ્યા, ચાલો આ ભેંસ વેસ ને બળદ, પણ ઢાકર કોને કહેવાય? આ ગિરી બાપુ કહેતા હતા કે એક બાએ પૂછ્યું બેન ઢાકર કોને કહેવાય? કે તમે કોઈને કહેતા નહીં કે નહીં કહું કે ઢાકર એટલે તમારા ભાઈ. પણ એ શબ્દ થોડો તૂટ્યો છે. ઢાકર, ઢાકરની ઢાંકણ, પુરુષ ઘરનું ઢાંકણ છે સાહેબ, પુરુષ ઘરને ઢાંકે છે. આપણે કે મહેમાન, હેમાન, મહેમાન તો જોડે હેમાન એટલે શું? હેમાન, હેમાન એટલે તારી પાસે માન હોય તો કંઈક હાથ, આનું નામ છે હેમાન. તારી પાસે કોઈ માન આ મહેમાન. એમાં રોટી બોટી, રોટી તો છે બોટી શું? શાક બાક, ખાધું પીધું. એક ગુજરાતીના બે અર્થ થાય છે, બહુ સમજાય તો જાણવા જેવું શાસ્ત્ર, એક વિજ્ઞાન છે સાહેબ. ભગવાન શંકરે બ્રહ્મા વિષ્ણુને વરદાન આપ્યા. જ્યારે જ્યારે બહુ પાપ વધે ને ત્યારે તમે અવતાર લેજો, માનવ બનીને લોકોને સમજાવજો, સુધારજો, એવું જીવન જીવજો કે તમારું દેખીને જીવે. એટલે રામ કહે છે કે હું સાક્ષાત વિષ્ણુ છું, નારાયણ છું, તમારા માટે માનવ બનીને આવ્યું. હું કહું એમ કરો, હું જીવું એમ જીવો, હું કહું એમ નહીં. એટલે રામે જીવી બતાવ્યું કે મેં માનવ બનીને માતા પિતાની સેવા કરી, તમે કરજો. મેં બ્રાહ્મણોને આદર આપ્યો, બ્રાહ્મણોને પૂજ્યા, તમે પૂજજો. મેં સંતોનો આદર કર્યો, તમે કરજો. મેં ગુરુ બનાવ્યા, તમે બનાવજો. કોઈ મહાપુરુષ પાસે, કોઈ સત્ય પાસે બેસજો. મેં આ સમાજની સેવા કરી, તમે કરજો. મેં પાપીઓને મારવા માટે મેં ઘરબાર છોડી અને વન પ્રસ્થાન કર્યું, તમે થોડું યોગદાન આપજો તમારા દેશ માટે, ગરીબો માટે, ગાયો માટે કંઈક કરજો સાહેબ. કોઈ દુઃખી તમને દેખાય ને મદદ કરજો. આનું નામ જ ધર્મ છે. મેં તમને કાલ પણ કીધું હતું, કોઈ ધર્મની બહુ મોટી મોટી વાતો કરે તો સાંભળજો, ઉતારશો નહીં. કારણ કે ધર્મની વાતો નથી કરાતી, ધર્મને અનુસરાય છે. ભગવાનને પૂછવામાં આવ્યું ધર્મ કોને કહેવાય? શિવને પાર્વતીએ પ્રશ્ન કર્યો, વિષ્ણુને લક્ષ્મીએ પ્રશ્ન કર્યો, મા સીતાએ રામને પ્રશ્ન કર્યો અને સદભામાએ કૃષ્ણને પ્રશ્ન કર્યો. ત્રણેયના એક જ પરમાણ આપ્યું છે, એક જ અર્થ બતાવ્યો છે, ધર્મ ન દૂસરા સત્ય સમાના. એનો અર્થ દાસ સત્ય એ આગમની
છે ભાઈઓ, વારે વારે માનવનો જન્મ નથી મળતો. તમે રામને માનો છો, ભગવાનને માનો છો, તો ભગવાનની વાત નહીં માનો. તો જ તમારી ભક્તિ સાચી, તો જ તમારો ધર્મ સાચો, તો જ તમે સનાતની. આપણે શાસ્ત્રોને માનીએ છીએ પણ શાસ્ત્રોની વાતોને નથી માનતા. આપણે માતા પિતાને માનીએ છીએ પણ માતા પિતાની વાતને નથી માનતા. આપણે ભગવાનને માનીએ છીએ પણ ભગવાનની વાતને નથી માનતા. આપણે ધર્મને માનીએ છીએ પણ ધર્મને વાતને નથી માનતા. આ તો માનવાની વાત છે. રામ કહેશે, પોતાના ગુરુ બેઠા છે, મોટા મોટા રાજાઓ બેઠા છે, મોટા મોટા મંત્રીઓ બેઠા છે, મોટા સંતો બેઠા છે, પણ કોઈ સત્સંગ કરવાની હિંમત ન કર્યું મંચ પર. ભગવાન રામ રાવણને મારીને આવ્યા પછી 11,000 વર્ષ સુધી આ ભારતનું રાજ કર્યું. એક દિવસ એવો નહીં હોય કે રામે સંતોને બોલાવીને સત્સંગ ન કરાયો હોય. અને કોઈ ના આવે તો પોતે મંચ પર ઊભા થઈ જાય. આજે કોઈ સંત નથી આવ્યા, અને આવ્યા છે તો વશિષ્ઠે ઈશારો કરીને બેહાર્યા કે આજે રઘુનંદનને બોલવા જો, કારણ કે આ પરમાત્મા છે. હવે અંતિમ સમય છે, આ જતો રહેશે, પછી હાથમાં નહીં આવે, એને બોલવા દો. અને ગુરુદેવ વશિષ્ઠે કીધું, હે રઘુનંદન, તમે કંઈક બોલો, તમારા જીવનનો અનુભવ બોલો. ત્યારે ભગવાન રામ કે મારો અનુભવ છે, વારે વારે માનવનો જન્મ નથી મળતો, છેલ્લો જન્મ છે. આ સુધરવા માટે મળ્યો છે, બગડવા માટે નહીં. તમારું જીવન ન બગાડશો. કોઈને સુધારો નહીં તો કંઈ નહીં, તમે કોઈનું બગાડશો નહીં. કોઈને આપો નહીં તો કંઈ નહીં, કોઈનું લેશો નહીં. કોઈને ખવડાવી ન શકો તો કંઈ નહીં, કોઈનું ખાશો નહીં. કોઈને આપી ન શકો તો કંઈ નહીં, કોઈનું અનૈતિનું હરામનું લૂંટશો નહીં. આ રામના શબ્દો. કારણ કે બડે ભાગ્ય તમે કોઈ એવા પુણ્ય કર્યા હોય કે તમે કોઈ સારા કર્મ કર્યા હોય અને તમને માનવનો જન્મ મળે એવું નથી. હવે કરશો તો તમારી જિમ્મેદારી, તમને માનવની જન્મ મળશે. કારણ કે તમારી પાસે રિટર્ન ટિકિટ છે. મેં તમને સવારે પણ કીધું હતું, એક સંત આ બોલા, હું નેપાળ ગયો હતો તે ત્યાંના એક સંત બોલતા હતા કે આપણે બધાની રિટર્ન ટિકિટ છે, જ્યાંથી આવ્યા ત્યાં પાછું જવાનું છે. એની તારીખ તમારે ગોતવાની છે, કારણ કે તમને ખબર નથી. ભગવાન રામ કહે છે વારે વારે માનવનો જન્મ મળે, છેલ્લો જન્મ છે, આને સુધારજો. આ સાધન છે ભગવાનને મળવા માટે, જીવન મરણથી બચવા માટે, ભવસાગરથી પાર થવા માટે. જેમ તમે ગાડી લઈને આવ્યા છો એમ આ એક ગાડી છે ઈશ્વર પાસે જવાની. આને બગાડશો નહીં. આ ખોટવાઈ જશે રસ્તામાં તો હલવાઈ જશો. આ ડીઝલથી નહીં ચાલે, પેટ્રોલથી. આમાં સત્સંગ રૂપી ધાર નાખો તો ઈશ્વર સુધી પહોંચી જશો સાહેબ. કોઈ સત્કર્મ રૂપી ગુણ નાખો, કોઈના ગુણ લ્યો, કોઈનો અવગુણ લેશો નહીં. તમારી ભૂલને બતાવે એને તમે ગુરુ માનજો, મિત્ર માનજો. જે તમારી સામે બોલે, તમને બોલાય, પાછળથી નહીં. તમારી સામે બોલનારા બહુ છે, પાછળ બોલવાને તો લાયન લાગ્યું છે સાહેબ. તમારી પાછળ વાતો કરવા વાળાને તમારી ભૂલને બતાવે એ તમારો ગુરુ, તમારી ભૂલને બતાવે તમારો મિત્ર. જે તમારી ભૂલ બતાવે એને એનો વિશ્વાસ કરજો. ભગવાન રામ કહે છે સાધન ધામ મોક્ષ દ્વારા, જીન નહીં લોક પર લોક સુધારા. જે આ જગતમાં આવી પોતાના જીવનું કલ્યાણ નથી કરતો એ આત્મહત્યારો છે, એ આત્મઘાતી છે. એના જેવો જગતમાં કોઈ પાપી નથી જે પોતાનો આત્માનો ઉદ્ધાર નથી કરતો. આ રામ નથી. આટલું બોલતા બોલતા રડી પડ્યા. પછી કીધું કે હવે મને ભગવાન જ માનો છો તો મારી પ્રાર્થના છે, જાય શંકર જપહુ ચેતના. શબ્દો સાહેબ એ વાલા હોય આટલું બોલતા બોલતા રામ રડી પડ્યા. બધાની આંખોમાં આંસુ આવી ગયા. એ ટાઈમે સાચું સમજનારા, સાચું બોલનારા, સાચું સાંભળનારા બેઠા. અને જે પોતાના આત્માનો ઉદ્ધાર નથી કરતો એ મૂર્ખો છે. ભગવાન રામ બોલે મૂર્ખો છે. એ પસ્તાવાનો, બે મોત મરવાનો. પછી મને દોષ આપશે, ભગવાને મારું બગાડ્યું, મારા પાડોશીએ મારું બગાડ્યું, મારા કિસ્મત ફૂટી ગયા, મારા ભાગ તૂટી ગયા, કોકે કાંઈક કરી નાખ્યું. પછી આવા બીજા પર દોષ આરોપ કરે. આ જ પ્રશ્ન કૃષ્ણને અર્જુન પૂછે છે, હે ઈશ્વર, ધર્મ કોને કહેવાય? ધર્મ એટલે શું? માનવનો જન્મ એ મોટા મોટો ધર્મ. ભગવાન પણ કહેશે, હે અર્જુન, કાળનો વિશ્વાસ કરીશ નહીં,
તારી રિટર્ન ટિકિટ છે, ગમે ત્યારે મોત આવીને ઊભું રહે છે, તને તારીખની ખબર નથી. દેહી નવ દલ્ભો માનુષ જન્મો દેહી નામ સણભુગરો. કૃષ્ણ પણ આ જ બોલ્યા. કૃષ્ણ એટલે વિષ્ણુ, વિષ્ણુ એટલે રામ, રામ એટલે નારાયણ. રામ અને કૃષ્ણ એક જ છે. નારાયણ એ જ વિષ્ણુ, વિષ્ણુ એ જ હરિ, હરિ એ જ રામ, રામ એ જ કૃષ્ણ. રામ કૃષ્ણ દેવ નથી, ભગવાન છે. એ તમે એને દેવ કેમ કહો છો? ઘણા લોકો કે રામકૃષ્ણ દેવ નહીં જાય, એટલે આ દેવ નથી, આ ભગવાન છે. ભગવાનનો અગ્નિ સંસ્કાર નથી થયો કૃષ્ણ રામનો. જેનો અગ્નિ સંસ્કાર થાય ભગવાન ન કહેવાય. સાહેબ સબકા બાપ હૈ, ભગવાન બધાનો બાપ છે સાહેબ. બેટા કિસી કા નહીં, બેટા કર ઉતરે વો સાહેબ ને. એ ભગવાન નહીં, કોઈનો દીકરો બની જાય. ભગવાન રામ કહેશે હું મારી જાતે મારો માનવ દેહ ઘડીને આવું છું, બ્રહ્માથી નહીં. તમે બ્રહ્માના બનાવેલો, હું બ્રહ્માનો નહીં, હું તો બ્રહ્માને બનાવું છું, મારા પેટથી નીકળ્યો. ભગવાન એટલે આપણે ભગવાનને કહીએ છીએ તમે હો માતા પિતા. ભગવાન માં પણ બની શકે, આપણો બાપ પણ બની શકે, કારણ કે નારાયણના પેટમાંથી બ્રહ્મા નીકળ્યા છે. બ્રહ્માનો જન્મ કોઈ સ્ત્રીના પેટે નથી થયો, એટલે ભગવાન માં પણ છે, બાપ પણ છે. તમે હું બ્રહ્માના પુત્રો છીએ. બ્રહ્મા આપણો બાપ છે શરીરનો. શંકર પણ આ બોલ્યા છે, હે પાર્વતી દુર્લભો મનુષ્ય દેહો. દેવી વારે વારે માનવનો જન્મ નથી મળતો. આ આપઘાત કરવા માટે, બે મોત મરવા માટે, વેસનો કરીને તડપવા માટે નથી મળ્યો, સુધરવા માટે છેલ્લો જન્મ છે. આ 84 લખનો છેલ્લો દરવાજો એ માનવનો છે. જો આમાં અટકી ગયા, ભટકી ગયા, લટકી ગયા તો પછી આપણો કોઈ હાથ પકડનાર નથી સાહેબ. માનવ જેવો કોઈ જન્મ નથી. ભગવાન શંકર કહેશે માટે કોઈને ભૂખ્યા ન ઉઠાડતા, બધાને ભલે પાપી હોય. યાદ રાખજો, ભગવાન કહે છે દાન સુપાત્રને આપો, કુપાત્રને પૈસો ના આપો, એને રોટી ખવડાવો, એને કપડા આપો, એને દવા આપો, પણ દાન કુપાત્રને ના આપે. દાન ના આપો તો સુપાત્રને આપો. કૃષ્ણ બોલ્યા છે 17મો અધ્યાય 12મો શ્લોક વાંચજો.